નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. જિલ્લા 7 તાલુકા પંચાયત 3 પાલિકામાં સુકાનીઓના ચયન માટે ભાજપ નિરીક્ષકોએ લીધા સેન્સ. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષ નેતાને દંડક માટે ઉમેદવારોને સાંભળ્યા. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સુકાનીઓની પસંદગી માટે ભાજપના નિરીક્ષકોએ શનિવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં સત્તાના સુકાનીઓને બિરાજમાન કરવા આજે શનિવારથી રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભરૂચમાં પ્રદેશમાંથી આવેલા 3 નિરીક્ષકોએ શનિવારે સવારે હોટલ જિંજર ખાતે વિજેતા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી હતી. જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓમાં પ્રમુખોની નિમણૂક માટે પાર્ટી દ્વારા શરૂ કરાયેલી પ્રક્રિયામાં સવારે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત બાદ નગરપાલિકાઓમાં અભિપ્રાય મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. નિરીક્ષકોમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલે તબક્કાવાર બેઠકો શરૂ કરી હતી. નિરીક્ષકોએ એક બાદ એક દાવેદારોને સંભાળ્યા બાદ હવે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડના મહત્વના હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા, જિલ્લાના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય માટે નમો પ્રદેશ મોવડી મંડળમાં મોકલવામાં આવશે. જે બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રોટેશન બેઠક મુજબ પ્રમુખની વરણી કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભારી પરિક્રમસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, નરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા મોવડી મંડળ સાથે મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. અનેક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ ગઈ અને ભરૂચ જિલ્લામાં પણ આ પ્રક્રિયા પૂરી થઈ. આજરોજ ભરૂચ શહેરમાં જિંજર હોટલ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે. અને અત્યારે જંબુસર જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના લોકો જે ચૂંટાયેલા ઉમેદવાર છે, સૌથી પહેલા રાઉન્ડમાં એમનો ક્રમ છે એટલે અહીં પધાર્યા છે અને સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. અને સાંજે અંતિમ તબક્કામાં ભરૂચ શહેરના લોકો પણ છેલ્લે એમની પણ સેન્સ લેવાશે. ભરૂચ શહેરની અંદર હાલ પ્રમુખના હોદ્દા માટે મહિલાની પણ ચર્ચા ચાલી રહી છે. એ વાતને કેટલું તથ્યને પ્રાધાન્ય આપશે? તો સેન્સની પ્રક્રિયા છે, સેન્સની પ્રક્રિયા પૂરી થાય પછી જોઈએ એમાંથી શું નિષ્કર્ષ નીકળે છે.